તો જય માતાજી મિત્રો, આપણે મલ્ચિંગમાં ઓણ બાજરી પકવવાની છે. તો અમે આ ભાગના તો ફુવારા ઊભા કરી નાખ્યા, પણ ફુવારા કઈ રીતે ઊભા કરવા એ આજના વિડીયોમાં તમને અમે બતાવીશું. આપ જોઈ શકો છો આ બધી જ બાજરી આપણે વાવી છે. તો મિત્રો આ રીતે કંઈક પાઇપ પડી હોય છે પહેલાં, અને એને તમારે ત્યાં નંબર પ્રમાણે નિશાન કરે એ પ્રમાણે આપણે આમ પકડીને કાઢી નાખવાની છે. તો મિત્રો આપણે ફુવારા ઊભા કરવાનું કરી નાખ્યું છે ચાલુ. આપ જોઈ શકો છો આ બાજુ નેટું પાથરેલ છે, એમાં ફુવારા હવે ઊભા કરવાના છે. અને આ તો બધા ફુવારા ઊભા થઈ જશે. તો મિત્રો ફાઇનલી આપણે ફુવારા ઊભા કરી નાખ્યા છે, આપ જોઈ શકો છો તમારી નજરોની સામે. અને હવે આપણે ફુવારામાં પાણી ચાલુ કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે તે તમને હું બતાવું છું. તો મિત્રો આ બાજની હાલ લાઈન બંધ રાખવાની છે, કારણ કે 8 કલાક 4 કલાક ઘણા લોકો હાંકતા હોય છે, પણ આપણે કોરવણ છે એટલે ફુવારા રનિંગ 8 કલાક હાંકવાના છે. તો મિત્રો ફાઇનલી આપણે આ ભાગ હવે આજે પાણીનો પતી ગયો છે, કારણ કે કમ્પ્લેટ ભેજ ઉતરી ગયો છે, એટલે હવે ફુવારા બંધ કરી નાખ્યા અને આપણે ફુવારા ચાલુ કરી નાખ્યા હવે બાજુના ભાગમાં. તો આ ફુવારા આપ જોઈ શકો છો હાલમાં ચાલુ થઈ રહ્યા છે, અને પાણી પણ એવું પ્રેશરથી ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો. અને આ છે ભાઈ ફુવારાના લોક, જે બાજુ વાળવા હોય એ બાજુ લોક બદલવાનો. તો હવે ટોટલ 40 લાઈનો છે. ફુવારો પણ પલાળી નાખ્યો.